ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 244 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે। જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ ભરતી આપના માટે એક ઉત્તમ તક છે। આજના વિડીયોમાં તમને તમામ મહત્વની માહિતી મળશે, જેવી કે જગ્યાઓની વિગત, લાયકાત, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને કેવી રીતે અરજી કરવી, તે તમામ માહિતી એક જ વિડીયોમાં મળી રહેશે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને કોઈ મહત્વની માહિતી મિસ ન થાય। જો મિત્રો તમે આ ભરતીનું ફોર્મ ઘર બેઠા ભરવા માંગતા હો તો આપ અમારો સંપર્ક કરી શકો છો। નીચે આપેલ WhatsApp નંબર પર મેસેજ કરી આપ ઘર બેઠા ફોર્મ ભરાવી શકો છો। નમસ્કાર મિત્રો, હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુજ। સૌથી પહેલા આપણે કયા વિભાગમાં ભરતી છે તે જાણી લઈએ। મિત્રો, આ ભરતી ગુજરાત વહીવટ સેવા, મુલ્કી સેવા અને નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ જગ્યા 244 જેટલી જગ્યાઓ છે। જગ્યાઓ કેટેગરી વાઇઝ આ પ્રમાણે છે, જેમાં વર્ગ 1 માં કુલ 44 જગ્યા ભરવાની છે, જેમાં પ્રથમ નંબરમાં ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ, જેમાં કુલ 5 જગ્યા ભરવાની છે। ત્યારબાદ 2 નંબરમાં નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયાર, જેમાં કુલ જગ્યા 10 ભરવાની રહેશે। ત્યારબાદ 3 નંબરમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, જેમાં કુલ જગ્યા 3 ભરવાની રહેશે। ત્યારબાદ 4 નંબરમાં નાયબ નિયામક વિકસિત જાતિ, કુલ 1 જગ્યા ભરવાની છે। ત્યારબાદ 5 નંબરમાં મદદનીશ કમિશનર આદિજાતિ, જેમાં કુલ જગ્યા 4 ભરવાની છે। ત્યારબાદ નંબર 6 માં સહાયક રાજ્ય વેરા કમિશનર, જેમાં કુલ 12 જગ્યા ભરવાની છે। તો મિત્રો, આ હતી વર્ગ 1 ની ભરતી। ત્યારબાદ હવે વર્ગ 2 ની ભરતી વિશે જાણી લઈએ। વર્ગ 2 માં કુલ 200 જેટલી જગ્યા ભરવાની છે, જેમાં સૌથી પહેલા સેક્શન અધિકારી સચિવાલય, જેમાં કુલ 26 જેટલી જગ્યા ભરવાની છે। ત્યારબાદ 2 નંબરમાં મામલતદાર, જેમાં કુલ 18 જગ્યા ભરવાની છે। ત્યારબાદ નંબર 3 માં રાજ્ય વેરા અધિકારી, જેમાં કુલ 34 જેટલી જગ્યા ભરવાની છે। ત્યારબાદ 4 નંબરમાં મદદનીશ નિયામક અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, જેમાં કુલ 12 જગ્યા ભરવાની છે। ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી, જેમાં કુલ 12 જેટલી જગ્યા ભરવાની છે। ત્યારબાદ નોંધણી નિરીક્ષક, જેમાં કુલ 13 જગ્યા ભરવાની છે। અને છેલ્લે સહાયક માહિતી નિયામક વહીવટી વિભાગ, જેમાં કુલ 3 જગ્યા ભરવાની છે। આમ વર્ગ 1 અને 2 માં કુલ 244 જગ્યા ભરવાની છે। હવે આપણે અભ્યાસની લાયકાત અને પરીક્ષાની તારીખો જાણી લઈએ। શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે। ત્યારબાદ વયમર્યાદામાં જાહેરાત મુજબ કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ આપણે પરીક્ષાની વિગતો જાણી લઈએ। પ્રથમ પરીક્ષા 20/4/2025 યોજાશે, જેમાં મુખ્ય લેખિત પરીક્ષા 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025 સુધીમાં પરીક્ષાઓ યોજાશે। હવે આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેના વિશે જાણી લઈએ। આ ભરતીનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે જીપીએસસી ઓજાસ વેબસાઇટ પરથી ભરાશે, જેની મહત્વની તારીખો 7 માર્ચ 2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2025 રહેશે। ફી ભરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2025 રહેશે। મિત્રો, અહીં એક ખાસ વાત જણાવી દઈએ, ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત એક વખત વાંચી લેવી, જેથી ફોર્મ ભરવામાં કોઈ ક્ષતિ ન રહે। ભરતીની જાહેરાતની પીડીએફ અમારા WhatsApp ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે। જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। અને હા, ખાસ આવી જ ભરતીની યોજનાની નિયમિત અપડેટ મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં જ બેલ આઇકન દબાવી દો, જેથી આપને અમારી તમામ અપડેટ સૌથી પહેલા અને નિયમિત મળતી રહે।